મિત્રો, આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, બુદ્ધિશાળી અને મૂર્ખ. બુદ્ધિશાળી વ્યક્તિ એ છે જે સૌથી મુશ્કેલ કાર્યોને પણ સરળતાથી પાર પાડી દે છે. સફળતા તેમના માટે એટલી મુશ્કેલ નથી, કારણ કે તેઓ દરેક પગલું સમજદારીપૂર્વક લે છે અને તેથી જ બુદ્ધિશાળી લોકો ઝડપથી સફળતા પ્રાપ્ત કરે છે. જો કે મૂર્ખ વ્યક્તિ તેનાથી બિલકુલ વિપરીત છે. તેમને નાની સફળતા માટે પણ ગધેડા જેવું કામ કરવું પડે છે. તેમના કાર્યો ક્યારેય યોગ્ય રીતે પૂર્ણ થતા નથી અને તેમની મૂર્ખતા ઘણીવાર તેમના જીવનને અંધકારમાં ધકેલી દે છે. સદીઓ પહેલાં આચાર્ય ચાણક્યએ કહ્યું હતું કે જ્ઞાન વિજય તરફ દોરી જાય છે અને મૂર્ખતા વ્યક્તિને પોતાની હાર તરફ દોરી જાય છે. અને મિત્રો, આ મુદ્દાને આગળ વધાવતા આજના વિડીયોમાં તમે બુદ્ધિશાળી વ્યક્તિના 12 સંકેતો શીખી શકશો. જો તમારી પાસે આમાંથી ઓછામાં ઓછા 7 ગુણો છે તો તમે ખરેખર બુદ્ધિશાળી વ્યક્તિ છો. અને જો તમારી પાસે હજુ સુધી આ ગુણો નથી તો ચિંતા કરશો નહીં, કારણ કે આ વિડીયોના અંત સુધીમાં તમને બુદ્ધિશાળી બનવાના રસ્તાઓ મળશે. તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ. એક સમયે 4 વિદ્યાર્થીઓ તેમના ગુરુકુળમાં ચર્ચા કરી રહ્યા હતા. વિષય હતો બુદ્ધિશાળી વ્યક્તિ કોણ છે, તેમના લક્ષણો શું છે અને કઈ આદતો તેમને બુદ્ધિશાળી બનાવે છે. લાંબી ચર્ચા પછી તેઓ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નહીં. અંતે તેઓએ નક્કી કર્યું કે જવાબ શોધવા માટે તેમના ગુરુ આચાર્ય ચાણક્ય પાસે જવું શ્રેષ્ઠ રહેશે. ચારેય વિદ્યાર્થીઓ તેમના ગુરુ આચાર્ય ચાણક્ય પાસે ગયા અને આદરપૂર્વક પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી. તેમની વાત સાંભળીને આચાર્ય ચાણક્યએ હળવા સ્મિત સાથે કહ્યું, બેટાઓ, આજે હું તમને બુદ્ધિશાળી વ્યક્તિના 12 લક્ષણો વિશે જણાવીશ, જેના આધારે વ્યક્તિને ખરેખર બુદ્ધિશાળી કહેવામાં આવે છે. ધ્યાનથી સાંભળો. એક બુદ્ધિશાળ વ્યક્તિનો પહેલો ગુણ એ છે કે તે ક્યારેય પોતાના વિચારો શેર કરતો નથી, ભલે તે ગમે તેટલો નજીકનો મિત્ર હોય. એક બુદ્ધિશાળ વ્યક્તિ જાણે છે કે આજનો મિત્ર આવતીકાલનો દુશ્મન બની શકે છે, અને જો આવું થાય તો તે તમારી વિરુદ્ધ સૌથી પહેલાં જે વસ્તુનો ઉપયોગ કરશે તે તમે તેમની કહેલી વાતો હશે. તેનાથી વિપરીત મૂર્ખ વ્યક્તિ દરેક પર આંધળો વિશ્વાસ કરે છે. તેઓ પોતાના હૃદયના રહસ્યો, ઘરગથ્થુ બાબતો અને પોતાની અંગત સમસ્યાઓ પણ બીજાઓ સાથે શેર કરે છે. પરંતુ એક દિવસ તે જ કહેવાતું મિત્ર તેમને દગો આપશે, બદલો લેવા માટે તેમના શબ્દોનો લાભ લેશે. તેથી બુદ્ધિશાળ વ્યક્તિ એ છે જે પોતાની અંગત બાબતો અને નબળાઈઓ પોતાની પાસે રાખી છે. તમારા સાચા સ્વભાવ અને નબળાઈઓની જેટલા ઓછા લોકો જાણે છે, તેટલું જ તમારું જીવન મજબૂત અને વધુ સુરક્ષિત બનશે. આ સાચું શાણપણ છે. બીજો ગુણ. એક બુદ્ધિશાળ વ્યક્તિ ક્યારેય પોતાના કાર્યો પૂર્ણ થાય તે પહેલાં શેર કરતો નથી. તેઓ જાણે છે કે તેમને અગાઉથી જાહેર કરવાથી માત્ર કાર્યનું મહત્વ ઓછું થતું નથી, પણ પરિસ્થિતિ જોનારા દુશ્મન દ્વારા યુક્તિ અથવા હસ્તક્ષેપ દ્વારા તેને ઝડપથી તોડી શકાય છે. બુદ્ધિશાળ વ્યક્તિ સમજદારીપૂર્વક યોજના બનાવે છે. તે સખત મહેનત કરે છે અને સફળતા પછી જ બીજાઓને પરિણામો જાહેર કરે છે. આ સાચું શાણપણ છે. તેનાથી વિપરીત મૂર્ખ લોકો પોતાના પ્રયત્નો અને યોજનાઓ શરૂ કરતા પહેલાં જ બધાને જણાવી દે છે. તેઓ વિચારે છે કે જેટલા લોકો વધુ જાણશે તેટલી જ તેમની પ્રશંસા થશે. પરંતુ ઘણીવાર આ જ લોકો તેમના માર્ગમાં અવરોધ બની જાય છે, તેમના પ્રયત્નોનો ઉપયોગ કરે છે અને તેમને પસ્તાવો કરાવે છે. શિષ્યોએ ધ્યાનથી સાંભળ્યું અને આચાર્ય ચાણક્ય સમજાવતા રહ્યા. યાદ રાખો દીકરાઓ, જે વ્યક્તિ પોતાનું કામ અગાઉથી શેર નથી કરતો તે બીજાના દખલથી સુરક્ષિત રહે છે. તમારા પ્રયત્નો વિશે જેટલા ઓછા લોકો જાણે છે, તમારી સફળતાની તાકાત એટલી જ વધારે છે. તેથી દીકરાઓ, જ્ઞાની વ્યક્તિ એ છે જે શાંતિથી કામ કરે છે અને કાર્ય પૂર્ણ થયા પછી જ તેના પરિણામો જાહેર કરે છે. આ શાંતિ અને શાણપણનું પ્રતીક છે. ત્રીજો ગુણ. એક બુદ્ધિશાળ વ્યક્તિ ક્યારેય ગુસ્સામાં કે ઉતાવળમાં નિર્ણય લેતું નથી. તેઓ જાણે છે કે એક ક્ષણનો ગુસ્સો કે ઉતાવળમાં કરેલું કાર્ય તેમની બધી મહેનતને ઉથલાવી શકે છે. જે લોકો શાંતિથી અને વિચારપૂર્વક કાર્ય કરે છે તેઓ જ દરેક પરિસ્થિતિમાં સુરક્ષિત રહે છે, હંમેશા બીજાઓથી એક ડગલું આગળ રહે છે. શિષ્યોએ ધ્યાનથી સાંભળ્યું. શિક્ષકે આગળ કહ્યું, જે વ્યક્તિ ગુસ્સામાં બોલે છે અથવા ઉતાવળમાં કાર્ય કરે છે તે ઘણીવાર પોતાના માટે સમસ્યાઓ ઊભી કરે છે. જે વ્યક્તિ શાંતિથી અને વિચારપૂર્વક કાર્ય કરે છે તે જાણે છે કે દરેક કટોકટીમાંથી કેવી રીતે લાભ મેળવવો. શિક્ષકે આગળ સમજાવ્યું, યાદ રાખો દીકરાઓ, કોઈપણ નિર્ણયમાં ઉતાવળ કરવી એ મૂર્ખતા છે. જે વ્યક્તિ ગુસ્સામાં બોલે છે અથવા કાર્ય કરે છે તે પોતાના માટે મુશ્કેલી અને નુકસાન પેદા કરે છે.
પરંતુ જે વ્યક્તિ વિચારપૂર્વક કાર્ય કરી છે તે આખરે જીતી છે અને તેના નિર્ણયો હંમેશા યોગ્ય હોય છે. તેથી દીકરાઓ, એક બુદ્ધિશાળ વ્યક્તિ તે છે જે પોતાની લાગણીઓને નિયંત્રિત કરે છે અને કોઈપણ પરિસ્થિતિમાં શાંત અને વિચારશીલ રહે છે, જાણકાર નિર્ણયો લે છે. આ સાચું શાણપણ અને સમજણ છે. ચોથો ગુણ, એક બુદ્ધિશાળ વ્યક્તિ હંમેશા વધુ સાંભળે છે અને ઓછું બોલે છે. તે જાણે છે કે ફક્ત સાંભળીને જ તે બીજાના ઈરાદા, યુક્તિઓ અને સાચી પરિસ્થિતિ સમજી શકે છે. જે લોકો ઘણીવાર વધારે બોલે છે તેઓ અજાણતા પોતાના વિશે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરે છે, જે તેમના માટે ખતરો બની શકે છે. તેનાથી વિપરીત આચાર્યએ આગળ સમજાવ્યું, મૂર્ખ વ્યક્તિ ઓછું સાંભળે છે અને વધુ પડતું બોલે છે. કેટલીકવાર તેઓ એવી વાતો કહે છે જે પાછળથી તેમને મોટું નુકસાન અથવા મુશ્કેલીનું કારણ બને છે. મૂર્ખ વ્યક્તિ ક્યારેય જાણતો નથી કે ક્યારે અને કેટલી બોલવું. જો કે એક શાણો અને બુદ્ધિશાળી વ્યક્તિ હંમેશા શબ્દોનો ઉપયોગ કરે છે અને મૌન રહે છે. આ તેમને દરેક પરિસ્થિતિમાં ફાયદો અને રક્ષણ આપે છે. તેમણે આગળ સમજાવ્યું કે જે વ્યક્તિ ઓછું બોલે છે તે દરેક પરિસ્થિતિમાં ફાયદામાં હોય છે. સાંભળવાથી તેમની શક્તિ મળે છે, તેમની સમજણ વધે છે અને ખોટા નિર્ણયોથી રક્ષણ મળે છે. જે વ્યક્તિ ખૂબ ઝડપથી બોલે છે તે છેતરપિંડી અને નુકસાનનો ભોગ બને છે. તેથી મારા પુત્રો, શાણપણ તેમના શબ્દો પ્રત્યે સાવચેત રહેવામાં અને હંમેશા તેમના કાન ખુલ્લા રાખવામાં રહેલું છે. પાંચમો ગુણ, એક બુદ્ધિશાળ વ્યક્તિ પોતાની ભૂલો છુપાવતો નથી. તે તેમની સ્વીકારે છે અને તેમાંથી શીખે છે. આ સમજ તેમની દરેક પરિસ્થિતિમાં મજબૂત બનાવે છે અને આગળ વધવામાં મદદ કરે છે. જે લોકો પોતાની ભૂલો સ્વીકારે છે તેઓ જ ભવિષ્યમાં વિચારશીલ પગલાં લઈ શકે છે. શિષ્યોએ ધ્યાનથી સાંભળ્યું. શિક્ષકે આગળ સમજાવ્યું, વિચારો દીકરાઓ, જો કોઈ વ્યક્તિ પોતાની ભૂલોનો ઇનકાર કરે છે અને બીજાઓને દોષ આપે છે તો તે વારંવાર એ જ પરિણામો ભોગવે છે. જે લોકો પોતાની નબળાઈઓ અને ભૂલોને સમજે છે તેઓ જ સુધરે છે અને આગળ વધે છે. એક બુદ્ધિશાળ વ્યક્તિ દરેક અનુભવને પાઠ તરીકે લે છે અને તેને પોતાની શક્તિમાં ફેરવે છે. તેમણે એક ઉદાહરણ આપ્યું. જે વ્યક્તિ પોતાની ભૂલો સ્વીકારે છે તે માન મેળવે છે અને લોકો તેના નિર્ણય પર વિશ્વાસ કરે છે. જે મૂર્ખ પોતાની ભૂલો છુપાવે છે તે હંમેશા જોખમ અને છેતરપિંડીનો ભોગ બને છે. તેથી દીકરાઓ, ભૂલો સ્વીકારવાની અને શીખવાની ક્ષમતા બુદ્ધિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે વ્યક્તિને ફક્ત સુરક્ષિત રાખે છે જ નહીં, પણ તેમને આગળ વધવામાં અને સાચી સમજ દર્શાવવામાં પણ મદદ કરે છે. છઠ્ઠો ગુણ, આચાર્ય ચાણક્યએ પોતાના શિષ્યો તરફ ગંભીરતાથી જોયું અને કહ્યું, બેટાઓ, એક બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરે છે. તે જાણે છે કે દુનિયામાં બધું ખરીદી શકાય છે, પરંતુ એક વસ્તુ સૌથી કિંમતી છે અને તે છે સમય, જે કોઈ ખરીદી શકતું નથી. તેથી તે દરેક કાર્ય સમયસર પૂર્ણ કરે છે અને તેના કારણે જીવનમાં સતત સફળતા પ્રાપ્ત કરે છે. તેનાથી વિપરીત આચાર્યએ આગળ સમજાવ્યું, મૂર્ખ વ્યક્તિ સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરી શકતો નથી. તે નકામી પ્રવૃત્તિઓ અને નકામી વસ્તુઓમાં વ્યસ્ત રહીને પોતાનો કિંમતી સમય બગાડે છે. જ્યારે સમય પસાર થાય છે ત્યારે તે પોતાની નિષ્ફળતા માટે બીજાઓને દોષ આપે છે અથવા પોતાના ભાગ્યને શાપ આપે છે. આવા વ્યક્તિનું જીવન ઘણીવાર નિષ્ફળતા અને પસ્તાવાથી ભરેલું હોય છે. પોતાના શિષ્યોને ધ્યાનથી જોતા આચાર્યએ કહ્યું, તો દીકરાઓ, સમયનો યોગ્ય ઉપયોગ એ બુદ્ધિશાળીની ઓળખ છે. એક બુદ્ધિશાળી વ્યક્તિ આ સમજે છે અને દરેક તકનો સમજદારીપૂર્વક ઉપયોગ કરે છે. બીજી બાજુ મૂર્ખ તેને અવગણે છે અને જીવનમાં પાછળ પડી જાય છે. આ સાચી બુદ્ધિશાળી અને મૂર્ખતા વચ્ચેનો તફાવત છે. સાતમો ગુણ, એક બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય કાળજીપૂર્વક વિચાર કર્યા વિના કોઈ પણ કાર્ય શરૂ કરતો નથી. તે પહેલાં તેના પરિણામો અને સંભવિત પરિણામોની અપેક્ષા રાખે છે. આ શાણપણ તેને દરેક પરિસ્થિતિમાં સુરક્ષિત અને સફળ બનાવે છે. શિષ્યોએ ધ્યાનથી સાંભળ્યું. શિક્ષકે આગળ સમજાવ્યું, વિચારો બાળકો, જો કોઈ વ્યક્તિ પરિણામોનો વિચાર કર્યા વિના પગલું ભરે છે તો તે ઘણીવાર તેને મુશ્કેલીમાં મૂકે છે. બીજી બાજુ જે વ્યક્તિ પહેલાં વિચારે છે કે તેની અસર શું થશે, કોને તેનો ફાયદો થઈ શકે છે અને સંભવિત નુકસાન શું હોઈ શકે છે, તે દરેક કાર્યમાં એક ડગલું આગળ રહે છે. એક ઉદાહરણ આપતા તેમણે કહ્યું, એક શાણો વ્યક્તિ દરેક તક અને પડકારનો અંદાજ રાખે છે. તે જાણે છે કે યોગ્ય આયોજન અને સાવધાની સાથે લેવાયેલું પગલું માત્ર સલામતી જ નહીં, પરંતુ સફળતા તરફ પણ દોરી જાય છે. જે વ્યક્તિ ઉતાવળમાં કાર્ય કરી છે તેને ઘણીવાર પસ્તાવો અને નુકસાનનો સામનો કરવો પડે છે.
યાદ રાખવું બાળકો, કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા પરિણામોની અપેક્ષા રાખવી એ શાણપણની નિશાની છે. તે તમને ફક્ત સુરક્ષિત જ રાખતું નથી, પણ તમારા દરેક નિર્ણયને શક્તિશાળી અને અસરકારક પણ બનાવે છે. 8મો ગુણ. આચાર્ય ચાણક્યએ પોતાના શિષ્યો તરફ ગંભીરતાથી જોયું અને કહ્યું, બેટાઓ, બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય લોભ કે દેખાડો કરતો નથી. તે જાણે છે કે જે બહારથી આકર્ષક દેખાય છે તે ઘણીવાર ખતરનાક બની શકે છે. બુદ્ધિશાળી વ્યક્તિ જાણે છે કે લોભ હંમેશા વ્યક્તિને ખોટી દિશામાં લઈ જાય છે. જે લોકો વધુ પડતા લોભી હોય છે તેઓ ઘણીવાર ભૂલો કરે છે અને તે ભૂલો તેમના જીવનને નરકમાં ફેરવી દે છે. બુદ્ધિશાળી વ્યક્તિ આ બાબતોથી સારી રીતે વાકેફ છે. આચાર્યએ પોતાના શિષ્યો તરફ જોઈને સમજાવ્યું. પરંતુ બીજી બાજુ ઘણા લોકો ઝડપી સંપત્તિ, સફળતા અથવા ખ્યાતિના લોભમાં ડૂબી જાય છે. તેઓ આ લોભમાં પોતાની બધી મહેનત અને સમય પણ બગાડે છે. કેટલીકવાર તેમની ઉતાવળ તેમના પોતાના પ્રયત્નો અને સંબંધોને નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે લોભમાં લીધેલા પગલાં ઘણીવાર પસ્તાવો અને દુઃખ તરફ દોરી જાય છે. જ્ઞાની વ્યક્તિ સમજે છે કે સાચી સફળતા અને આદર મહેનત, ધીરજ અને વિવેકથી આવે છે, દેખાડો કે લોભથી નહીં. જે લોકો આત્મનિયંત્રણ અને શાણપણ જાળવી રાખે છે તેઓ જ સુરક્ષિત અને મજબૂત જીવન જીવે છે. તેથી પુત્રો, હંમેશા યાદ રાખો કે લોભ અને દેખાડો તમને ફક્ત ક્ષણિક સુખ આપશે, પણ સાચું શાણપણ અને આદર છીનવી લેશે. 9મો ગુણ. દીકરાઓ, એક બુદ્ધિશાળી વ્યક્તિ હંમેશા બીજા વ્યક્તિની ચાલાકીઓ અને ઈરાદાઓને સમજે છે. લોકો ઘણીવાર એવા નથી હોતા જે દેખાય છે. જે લોકો હસતા હોય છે તેઓ સાચા મિત્રો હોય છે, અને જે લોકો શાંત દેખાય છે તેઓ સૌથી ખતરનાક દુશ્મન બની શકે છે. શિષ્યોએ ધ્યાનથી સાંભળ્યું. આચાર્યએ આગળ સમજાવ્યું. વિચારો દીકરાઓ, ક્યારેક વ્યક્તિ ફક્ત દેખાવ અને શબ્દોના આધારે વિશ્વાસ કરે છે, પરંતુ જે બાબતોને તે અવગણે છે તે જ પાછળથી તેની વિરુદ્ધ કામ કરી શકે છે. બુદ્ધિશાળી વ્યક્તિ દરેક પગલું સમજી વિચારીને લે છે અને બીજા વ્યક્તિની ચાલનો અગાઉથી અંદાજ લગાવે છે. આ જ કારણ છે કે તે ઘણીવાર બીજા કરતાં એક ડગલું આગળ હોય છે. ઉદાહરણો આપતા તેમણે કહ્યું, ઘણા લોકો તેમની લાગણીઓ અને વિશ્વાસના આધારે તાત્કાલિક નિર્ણયો લે છે. પરિણામે તેમની મહેનત અને આયોજન વ્યર્થ જાય છે. પરંતુ જે વ્યક્તિ બીજા વ્યક્તિના ઈરાદાઓને સમજીને પગલાં લે છે તે હંમેશા સુરક્ષિત રહે છે અને કોઈપણ પરિસ્થિતિનો લાભ લેવા સક્ષમ હોય છે. યાદ રાખો બાળકો, આંખો ફક્ત જોવા માટે નથી. શાણપણ અને અનુભવ દરેક વ્યક્તિના ઈરાદા અને ચાલને જાહેર કરી શકે છે. આ સાચું શાણપણ છે. 10મો ગુણ. બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય બિનજરૂરી દલીલો અને ઝઘડામાં સામેલ થતો નથી. તેઓ જાણે છે કે બિનજરૂરી દલીલો સમય અને શક્તિનો બગાડ છે અને ઘણીવાર નુકસાન તરફ દોરી જાય છે. ઘણા લોકો નાની નાની બાબતોમાં ફસાઈ જાય છે. તે દલીલોમાં તેમની મહેનત, પ્રતિષ્ઠા અને સમય ગુમાવે છે. જે વ્યક્તિ શાંત રહે છે અને જરૂર પડે ત્યારે જ બોલે છે તે દરેક પરિસ્થિતિમાં સુરક્ષિત રહે છે અને તકોનો અસરકારક રીતે ઉપયોગ કરી શકે છે. ઉદાહરણો આપતા તેમણે કહ્યું, કેટલીકવાર લોકો ફક્ત પોતાના અહંકારને સંતોષવા અથવા પોતાનો અભિપ્રાય સાબિત કરવા માટે દલીલોમાં ઉતરી જાય છે. પરિણામે સંબંધો તૂટી જાય છે, વિશ્વાસ ખોવાઈ જાય છે અને ક્યારેક મહેનત પણ વ્યર્થ જાય છે. પરંતુ જે વ્યક્તિ પોતાની બુદ્ધિ અને સમજદારીનો ઉપયોગ કરે છે તે બિનજરૂરી વિવાદોને ટાળે છે અને પોતાની શક્તિને યોગ્ય દિશામાં વાળે છે. યાદ રાખો, દલીલો અને સંઘર્ષો ફક્ત ક્ષણિક સંતોષ લાવે છે, પરંતુ નુકસાન હંમેશા લાંબા ગાળાનું હોય છે. 11મા ગુણ. આચાર્ય ચાણક્યએ પોતાના શિષ્યો તરફ જોયું અને સ્મિત સાથે કહ્યું, બેટાઓ, બુદ્ધિશાળી માણસ ક્યારેય અટકતો નથી. તે દરરોજ કંઈક નવું શીખે છે. ક્યારેક પોતાના અનુભવોથી, ક્યારેક બીજાના કહેવાથી અને ક્યારેક પુસ્તકોમાંથી. તેની આ આદત તેને દરરોજ થોડી સારી બનાવે છે. શિષ્યોએ ધ્યાનથી સાંભળ્યું. આચાર્યએ આગળ સમજાવ્યું. વિચારો દીકરાઓ, જેમની શીખવાની આદત નથી તેઓ એ જ જૂની ભૂલો વારંવાર પુનરાવર્તન કરે છે. જ્યારે જે વ્યક્તિ સતત શીખે છે તે દરેક પરિસ્થિતિમાં શાણપણ બતાવે છે. તેનું જ્ઞાન દિવસેને દિવસે વધતું જાય છે અને આ જ્ઞાનથી તે દુનિયા જીતી લે છે. ઉદાહરણ આપતા તેમણે કહ્યું, ઘણા લોકો પોતાના અનુભવો સુધી મર્યાદિત રાખે છે અને વિચારે છે કે તેઓ બધું જ જાણે છે. પરંતુ એક બુદ્ધિશાળી વ્યક્તિ જાણે છે કે શીખવાનો ક્યારેય અંત આવતો નથી. દરેક વ્યક્તિ, દરેક ઘટના અને દરેક પુસ્તક તેમના માટે શિક્ષક છે.
આ જ કારણ છે કે તેમના નિર્ણયો સચોટ હોય છે અને તેમના પગલાં સુરક્ષિત હોય છે. યાદ રાખો, જ્ઞાન અને શિક્ષણ જ વ્યક્તિની સાચી શક્તિ અને સફળતા આપે છે. 12મો ગુણ. દીકરાઓ, એક બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય હાર માનતો નથી. તેઓ જાણે છે કે જે લોકો ટકી રહે છે તેઓ જ આખરે સફળ થાય છે. નિષ્ફળતાથી ડરવું મૂર્ખતા છે, કારણ કે નિષ્ફળતા ફક્ત તેમના અભિગમને બદલવાની જરૂરિયાતનો સંકેત આપે છે. સાચી હાર ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે હાર માની લે છે. તેમણે આગળ સમજાવ્યું, તેનાથી વિપરીત, જે લોકો ફક્ત 1 કે 2 વાર કંઈક કરવાનો પ્રયાસ કરે છે અને પછી હાર માની લે છે, તેઓ જીવનભર હાર માને છે. આવા લોકો ક્યારેય તેમના સપનાઓ સુધી પહોંચતા નથી અને તેમનું જીવન અફસોસથી ભરેલું હોય છે. પરંતુ એક જ્ઞાની અને સમજદાર વ્યક્તિ ક્યારેય આ ભૂલ કરતો નથી. તેઓ નિષ્ફળતાને આગળ વધવા માટે એક પગથિયું તરીકે ઉપયોગ કરે છે અને સતત મહેનત દ્વારા તેઓ એક દિવસ સફળતા પ્રાપ્ત કરશે. અંતે ઊંડા અવાજમાં આચાર્યએ કહ્યું, યાદ રાખો દીકરાઓ, જે ક્યારેય હાર માનતા નથી, જે ખરેખર માને છે તે જ જીતે છે અને જે હાર સ્વીકારી છે તે લડ્યા વિના પણ હારી છે. તો મિત્રો, આ 12 જ્ઞાની લોકોના લક્ષણો હતા. ટિપ્પણીઓમાં અમને જણાવો કે તમારામાં આમાંથી કયા ગુણો છે અને આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં, જેથી તેઓ પણ લાભ મેળવી શકે. આગામી વિડિયોમાં મળીશું.